ગરમી શરૂ થતાં જ પાણીની શીતળતા અને કુદરતી ઠંડક માટે માટલું યાદ આવે ત્યારે સુરતના ભાગડ માટલા ગલીમાં સુરતી લાલાઓ માટીના માટલા ખરીદવા માટે ઉમટી પડ્યા છે। પેઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે। આજે પણ ઘણા એવા ઘરો છે જેમાં ફ્રીજના પાણીની જગ્યાએ માટલાનું જ પાણી પીવાનું લોકો પસંદ કરે છે। કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુગંધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરીએ, પરંતુ શું તમે જાણો છો કે માટીના અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે? નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે, માટે માટલાનું પાણી આપણને સ્વસ્થ રાખે છે। જો કે આજકાલ બહુ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે। ઘણીવાર ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ગળાની સાથે સાથે શરીરના અન્ય અંગો પણ આડઅસર થાય છે। ફ્રીજનું પાણી કાયમ પીવાથી અનેક પ્રકારની બીમારી થઈ શકે છે, ગળું ખરાબ થાય છે, જ્યારે માટલાનું પાણી ગળા પર સુધિંગ ઇફેક્ટ આપે છે। એસિડિટીનું મુખ્ય કારણ છે પાચન તંત્ર ઠીક રીતે કામ ન કરતું હોય, પરંતુ માટલાના પાણીમાં ઉપસ્થિત પ્રાકૃતિક મિનરલ્સથી એસિડિટીની સમસ્યામાંથી છુટકારો મળે છે। પ્રેગ્નન્ટ લેડીઝને સલાહ આપવામાં આવે છે કે તે ફ્રીજનું ઠંડુ પાણી પીવાને બદલે માટલાનું પાણી પીએ, કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું હોય છે અને માટીની ભીનાશને કારણે ગર્ભવતી મહિલાઓને સારો અનુભવ થઈ શકે છે। ઉનાળાનો સમય આવતાની સાથે જ માટલાનું વેચાણમાં વધારો થઈ જતો હોય છે। કેટલાક લોકો હોય છે ફ્રીજમાં પાણીની બોટલ મૂકીને ઠંડુ પાણી પીવાના શોખીન હોય છે, પરંતુ નેચરલ વાત કરવામાં આવે તો આ માટલા હોય છે જે આપણા વાત કરીએ તો જે વર્ષો જૂના આપણા બુઝુર્ગ હતા તે લોકો માટલાનું પાણી પીવાનું સૌથી વધુ પસંદ કરતા હતા। ત્યારે અત્યારની આધુનિક દુનિયાની અંદર લોકો ફ્રીજનું જે પાણીની બોટલ હોય છે તે મૂકીને પાણી પીતા હોય છે। ત્યારે હવે પાછા લોકો છે ગરમી આવતાની સાથે જ માટલાનું લેવા માટે લોકોની પડાપડી થઈ રહ્યું એવું દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। કારણ કે જોઈ શકો છો કે આ જે માટીથી લગભગ આ પાણીની બોટલ બનાવવામાં આવી છે, આ પાણીની બોટલ છે જેનાથી આમાં પાણી ભરવામાં આવે છે ને તે પાણી ઠંડુ આની અંદર હોય છે, નેચરલ કહી શકાય। કેટલા આપણે જે માટલાના વેપારી છે વર્ષોથી માટલાનો વ્યવસાય સાથે સંકળાયેલા છે, આપણે એમની સાથે જ વાત કરીશું। જી સર, આપનું નામ? મારું નામ શેખ મકસૂદ છે। આ મારી 5મી પેઢી છે ને અમે ઘણા વર્ષોથી અહીંયા માટલાનો વ્યવસાય સાથે જોડાયેલા છે। અમે અહીંયા બધી જાતના નો કેમિકલ, ઓનલી ફોર શુદ્ધ માટીમાંથી માટલા બનાવવામાં આવે છે। તેમાં છે માટલાની સાઇઝથી અત્યારે 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીના માટલા મારી પાસે મળે છે। ને મારી પાસે બીજી વસ્તુ આઈટમ છે, આ બિરયાની બનાવવા માટે 2 કિલોની આ એ છે હાંડી છે। તેમાં તમે મટનની બનાવો યા વેજીટેબલ સબ્જી બનાવો કે કંઈ બી વેરાયટીઝ બનાવો તો આ અમને બહુ ક્રેઝ છે આનો। વાત કરીએ તો માટલાનું વેચાણમાં કેટલો વધારો થયો? લોકો તો ફ્રીજનું પાણી સૌથી વધારે પીતા હોય, હવે લોકો પાછા માટલા લઈ જતા છે, શું કારણ છે? એનું કારણ એ જ છે કે આ વસ્તુ લોકડાઉન પછી જે હાર્ટની કોરોનાની બીમારી આવી એમાં હાર્ટની લોકોને તકલીફ થઈ, તેના માટે હવે ફ્રીજના પાણી લોકોએ બંધ કરીને માટલા શુદ્ધ માટીના એમાંથી નિરોગી રહે છે માણસ। મેં તો બધાને એ જ સલાહ આપું કે તમે માટીના વાસણમાં જ પાણી પીઓ, તે જ તમારા શરીરના માટે સારું છે। કેટલું ફાયદાકારક છે માટલાનું પાણી પીવાથી? માટલાનું પાણી પીવાનું ઘણો શરીરમાં ઘણા બદલાવ આવી શકે છે। તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ તમારું સુધરી શકે છે। તમને ડાયાબિટીસ હોય, તમને હાથ પગ દુખતા હોય તો તમે પાણીના વાસણમાં પીવાનું સૌથી બેસ્ટ કારણ આ જ છે કે તમે નિરોગી રહો, આમાં તમને રોગ ન લાગી શકે। જી, આપ જણાવો કયું નવું વાસણ અત્યારે આ વખતે આવ્યું છે જેનાથી પાણી પીવાય? આજે આપણે અસલ માટી હોય ને એમ જ પાણી પીવું જોઈએ। અસલ માટીમાં કઈ રોગ નથી થતો ભાઈ। નવા હમણાં આવેલા છે, લાલ આવેલા છે, આયરા આવેલા છે લાલ, આમના નવા રાજકોટ થાનથી મંગાવીએ છીએ। કોનું વેચાણ સૌથી વધારે લોકો પસંદ કરી રહ્યા? કયું માટલું લઈ જવાનું પસંદ કરી રહ્યા? તો વધારે તો આયરા જૂનું પ્રજાપત દેશી માટી પસંદ કરે। આ ફેશન માટે લઈ જાય લોકો, ઘરમાં સારું લાગે એના માટે લઈ જાય। શું લાગે છે આજની આધુનિક યુગની અંદર માટલા લેવા માટે લોકો આવી રહ્યા છે? હા, આવે છે ને, આવે છે, બધાને આ જ પસંદ પડે। ચાલુ જે ફેશન વાળા હોય તે આ માટલા લઈ જાય, જે આપણી જૂની પ્રજાતિ માટલા પસંદ કરે। આપણે ત્યાં કઈ વસ્તુ બનાવવામાં આવે છે? અમે અહીંયા બનાવતા નથી ભાઈ, બહારથી લાવે, તૈયાર આવે રેડીમેડ। કઈ વસ્તુ આપણે ત્યાં વેચાય છે? બધું આ માટલા છે, કુલરી છે, તવી છે રોટી બનાવવાની, એ બધું વેચાય।
પછી કુંડા છે ઝાડ છોડ રોકવા ફૂલ ઝાડના એ વેચાય. જે રીતે ઉનાળાનો સમય આવી ગયો ત્યારે લોકો છે ક્યાંક ને ક્યાંક માટલા લેવા માટે આકર્ષિત થયા છે અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે અહીં માટલા લેવા માટે ઉમટી પડ્યા છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.